Hello friends, welcome. Main Bazaar Road towards Handod, Rana Street, Suthar Street, Bank Street, Dwarkesh Street, Chipawad Street, Zaveri Street, Nagrik Bank Corner, Brahman Street. તો ચાલો હવે આ મેપમાં દેખાતા પ્લેસીસના નામોની નોંધ તમારી નોટબુકમાં લખો. કોલેજ, તાલુકા સ્કૂલ, હાઈ સ્કૂલ, બસ સ્ટોપ, ગર્લ્સ હાઈ સ્કૂલ, પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ પંચાયત ઓફિસ, અંબાજી ટેમ્પલ, મદીના મોસ્ક, ક્લોક ટાવર, લાઇબ્રેરી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, હનુમાન ટેમ્પલ, તાલુકા પંચાયત ઓફિસ, પોલીસ સ્ટેશન,
હુસૈન મોસ્ક. એક્ટિવિટી 8A માં દર્શાવેલા મેપનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તમે આ મેપમાં દર્શાવેલા નામોની નોંધ તમારી ઇંગ્લિશની નોટબુકમાં બરાબર કરીને? વેરી નાઇસ. હવે એક્ટિવિટી 8માં જ મેપની નીચે આપેલા ડાયલોગ્સને ધ્યાનપૂર્વક જુઓ. અહીં એક્ટિવિટી 8A માં દર્શાવેલા મેપને આધારે જ આપણે રોહન અને જાવેદના ડાયલોગ્સને સમજવાના છે. તો ચાલો આપણે આ ડાયલોગ્સને ધ્યાનપૂર્વક સાંભળીએ અને શીખીએ. Activity 8A. Listen to the following dialogues. Rohan says, "Hello Javed. Now I am at the bus stop." Where are you? Javed says, "I am at the post office." Rohan says, "How can Hello Javed. Now I am at the bus stop. Hello Javed. અત્યારે હું બસ સ્ટોપ પર છું. Where are you? તું ક્યાં છે? I am at the post office. હું પોસ્ટ ઓફિસ પર છું. How can I reach there? હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? First of all, come out from the bus stop. પહેલા તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ. Then turn left and walk along the main bazaar road. પછી
ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ. Javed, now I am on the Bazaar Road and I see the signboard of Rana Street. જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. Walk straight about 50 meters. Then you will see the signboard of Bank Street. લગભગ 50 મીટર સીધો ચાલ. તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે. Take left turn from there and you will see the post office. ત્યાંથી ડાબી તરફ વળ અને તને પોસ્ટ ઓફિસ દેખાશે. After 5 minutes, 5 મિનિટ પછી. હાય જાવેદ. હાય જાવેદ. એક્ટિવિટી 8A ના ડાયલોગ્સમાં આપણે જોયું કે રોહન બસ સ્ટોપ પર ઊભો રહીને પોતાના મિત્ર જાવેદને ફોન કરે છે. જાવેદ પોસ્ટ ઓફિસ આગળ ઊભો છે. જાવેદ રોહન સાથે ફોન પર જ વાતચીત કરીને તેને પોસ્ટ ઓફિસ સુધી આવવાનો રસ્તો બતાવે છે. મિત્રો, જો તમને તમારા વિલેજ ઓર સિટી ઓર ટાઉનનો મેપ ખબર હોય તો તમે પણ આ રીતે તમારા મિત્રને ફોન પર પણ રસ્તો બતાવી શકો છો, રાઈટ? હવે જુઓ તો તમારી ટેક્સ્ટ બુકની એક્ટિવિટી 8Bમાં તમારે તમારા વિલેજ, એરિયા, ટાઉન ઓર સિટીનો મેપ ડ્રો કરવાનો છે. તો ચાલો આપણે એક્ટિવિટી 8Bનો મેપ કેવી રીતે ડ્રો કરી શકાય તે ધ્યાનપૂર્વક જોઈએ. એક્ટિવિટી 8B. Draw the map of your village or area, town or city. ફ્રેન્ડ્સ, આ મેપમાં તમે જે ગામ કે સ્થળ પર રહો છો તેની
Now what? You say, now go across the crossroads. Your friend says, all right, here I go. You say, this is Sarkhej Gandhinagar highway. Now take a bus for about 2 kilometers. You will reach the ISKCON temple. After 10 minutes, 10 મિનિટ પછી તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો. Your friend says, oh yes, I have reached the ISKCON temple. You say, yes, you will like it very much. Your friend says, okay, thank you. After 30 minutes, ISKCON ટેમ્પલની મુલાકાત લઈને 30 મિનિટ પછી તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો. Your friend says, I really enjoyed the visit to the ISKCON temple. Okay, thank you for your help. I will call you later. You say, okay, bye. એક્ટિવિટી 8C માં આપણે શીખેલા કોન્વર્ઝેશન મુજબ તમારા પોતાના ગામના જોવાલાયક સ્થળો વિશેની તમારી અને તમારા મિત્ર વચ્ચેની વાતચીત એટલે કે કોન્વર્ઝેશન તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં હોમવર્કમાં લખી લાવવાનું છે. લખી લાવશો ને બધા? What? Yes, that's great. ચાલો હવે આપણે એક્ટિવિટી 8D માં આપેલી એક સરસ મજાની ગેમ રમતા શીખીએ. એક્ટિવિટી 8D. Play the game Treasure Hunt. બાળમિત્રો, ચાલો આપણે ટ્રેઝર હન્ટ એટલે કે ખજાનાની શોધ ગેમ રમવા માટેની વિગતો ધ્યાનપૂર્વક સમજીએ. સૌપ્રથમ તમારા શિક્ષકની મદદથી ગેમ રમાડવા માટે આ પ્રકારની 6 ચિઠ્ઠીઓ બનાવી લો. ત્યારબાદ તમારા વર્ગના 3 વિદ્યાર્થીઓના 6 ગ્રુપ બનાવો. અને દરેક ગ્રુપને એક ચિઠ્ઠી આપો. ચિઠ્ઠીમાં લખેલી સૂચના અનુસરતા તેઓ જે ઘરે પહોંચશે ત્યાં અગાઉથી આપેલી 5 ચિઠ્ઠીઓ ત્યાં પહેલા પહોંચનાર 5 ગ્રુપને મળશે. આમ છેલ્લું એક ગ્રુપ આપોઆપ રમતમાંથી આઉટ થઈ જશે. આ ઘરે આપવામાં આવેલી ચિઠ્ઠીઓમાં આ 5 ગ્રુપને જે વ્યક્તિ પાસે જવાનું હશે તેની સૂચના લખેલી ચિઠ્ઠીઓ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, go straight, turn left and go to Raju's house. હવે જે ભાઈના ઘરે આ 5 ગ્રુપ પહોંચશે ત્યાં અગાઉથી 3 ચિઠ્ઠીઓ આપેલી હશે જે ત્યાં પહેલા પહોંચનાર 3 ગ્રુપને મળશે અને બાકીના 2 ગ્રુપ રમતમાંથી આઉટ થઈ જશે. ત્યાં 3 ચિઠ્ઠીઓ લખેલી હશે. ફોર એક્ઝામ્પલ, this is the place in your village or town. Postman, go there, hurry up.
આ ચિઠ્ઠી વાંચીને ત્રણેય ગ્રુપ તેમાં લખેલી વ્યક્તિ જે સ્થળે મળશે ત્યાં પહોંચશે. ત્યાં 2 ચિઠ્ઠીઓ તેમને મળશે. ફોર એક્ઝામ્પલ, find out gift box in your classroom. આ ચિઠ્ઠીઓ પહેલા પહોંચનાર 2 ગ્રુપને જ મળશે અને છેલ્લું આવેલું ત્રીજું ગ્રુપ રમતમાંથી આપોઆપ આઉટ થઈ જશે. વધેલા 2 ગ્રુપ ક્લાસરૂમ તરફ જશે અને મોડું પહોંચેલું ગ્રુપ આઉટ થઈ જશે. ક્લાસરૂમમાં વહેલા પહોંચેલા ગ્રુપને ગિફ્ટ બોક્સ મળશે. આ ગિફ્ટ બોક્સમાંથી તેમને એક ચિઠ્ઠી મળશે જેમાં લખ્યું હશે, You won. Yes, you won. વાવ, કેટલી એક્સાઇટેડ ફિલિંગ છે. આવી જ એક્સાઇટેડ ફિલિંગ ધ સાયકલ ગ્લાઇડ્સ હાઈ ઇન ધ એર પોયમમાં તેજુ અનુભવી રહી છે. આ પોયમ તમારે સાંભળવી છે? તો ચાલો આ પોયમને આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Poem. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud banks end and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight 2 wings appear to help his flight. 2 wings appear to help his flight. ચાલો હવે આપણે તેજુની એક્સાઇટેડ ફિલિંગ ધ સાયકલ ગ્લાઇડ્સ હાઈ ઇન ધ એર પોયમ ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. Poem. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud banks end and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight 2 wings appear to help his flight. 2 wings appear to help his flight. અરે વાહ, તેજુની સાયકલ તો કેવી હવામાં ઉડે છે. એમ લાગે કે જાણે તેની સાયકલને 2 પાંખો લાગી ગઈ છે. ખરું ને? મજા આવી, સાચી વાત ને? આજે તો આપણે ખૂબ જ મજાની એક્ટિવિટીઝ શીખ્યા. બધાને મજા તો આવી જ હશે ને? તો ચાલો, તમારામાંથી મને કોણ કહેશે કે આજે આપણે શું શું શીખ્યા? યસ, આ એપિસોડમાં આપણે એક્ટિવિટી 8A માં આપેલા મેપનો અભ્યાસ કરીને રોહન અને જાવેદના ડાયલોગ્સ ધ્યાનપૂર્વક સમજ્યા. એક્ટિવિટી 8B માં આપણે આપણા ગામ
કે વિસ્તારનો મેપ કેવી રીતે દોરી શકાય તે સમજ્યા. તેના પછી એક્ટિવિટી 8C માં આપણે આપણા મિત્રને ફોન દ્વારા સૂચનાઓ આપતા શીખ્યા. એક્ટિવિટી 8Dમાં તો આપણે સરસ મજાની ગેમ ટ્રેઝર હન્ટ એટલે કે ખજાનાની શોધમાં સંતાડેલી વસ્તુઓ શોધી કાઢવાની એક્સાઇટિંગ ગેમ રમતા પણ શીખ્યા. ત્યારબાદ તેજુની હવામાં ઉડતી સાયકલ વિશેની મજાની પોયમનો અભ્યાસ કર્યો. આમ આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ શીખ્યા. મિત્રો, હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે એક નવા યુનિટનો અભ્યાસ કરીશું. યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. આ યુનિટમાં પણ સરસ મજાની એક્ટિવિટીઝ છે. તમારે આ એક્ટિવિટીઝ શીખવી છે ને? યસ, શ્યોર ફ્રેન્ડ્સ. આ એક્ટિવિટી પણ આપણે આજની જેવા મનોરંજન સાથે જ શીખીશું, પણ નેક્સ્ટ એપિસોડમાં. તો આજના માટે હું તમારા સૌની રજા લઉં. ગુડ બાય ઓલ ઓફ યુ.